અમારી પાણકી છે ને આટો મેળવવા હોળીને અમારે 4 આટા ફરવાના છે. હોળીને 4. કેમ છો બધા? મજામાં? તો બધાને હે ને પેલા તો જય માતાજી, જય દ્વારકાધીશ ને બધાને. આજ અમારે હોળી છે એટલે હોળી એટલે હે ને જે અત્યારે હમણાં હોળી પ્રગટાવશે ને તે તમને બધું બતાવી દઈશ. એની હોતે તમને હે ને જાજમ જાજી શુભેચ્છા. અને હે ને અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે હે ને મારા ટ્રેક્ટર પાસેથી, કે જો આ મારું ટ્રેક્ટર છે જ, અને ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યો છે. અને હવે આપણે જવાનું છે જે જગ્યાએ હોળી પ્રગટાવે છે ને ત્યાં જવાનું છે. એટલે હવે હાઈલો જ આવું. અને અત્યારે કેવું ફેસ દેખાતું હોય તો મને નથી ખબર, તો તમને એમાં ફેસ દેખાય. અને હમણાં જો હે ને હોળી પ્રગટાવે ને એ તમને હે ને બતાવું કે એનો અવાજ કેવો આવે છે અને કેવું બધી રીતે આવી રીતે આમ સાઉન્ડ સિસ્ટમ આવે છે. એટલે કન્ટિન્યુ બન્યું રહેવાનું છે ને વિડીયોમાં હે ને તમારે ઠેઠ સુધી બન્યું રહેવાનું છે. અને આજ તો કાંઈ ખબર નહીં કે મારા ફોનમાં હે ને રિચાર્જ જેવું એટલે 5G નથી આવતું અહીંયા, એટલે એવી રીતે છે. બાકી તો જો હમણાં હે ને બધું કમ્પ્લીટ થઈ જાય ને તો વિડીયો કાલે જ આવી જાય, કાલે જ અપલોડ કરી દેવાનો હોઉં. જો બને ને ત્યાં સુધીમાં હે ને કાલે જ અપલોડ કરવાનો હોઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ન કરતા. હાલો જો હવે હે ને હમણાં હે ને હોળી થાપવા હે ને પ્રગટાવવાના છે, એટલે હાલો તમને પહેલાં ન્યા લઈ જાઉં. જો હવે હોળી પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે હે ને અત્યારે હમણાં હોળી હરગાવવાના છે. જો હમણાં પ્રગટાવશે એટલે હરગાવે ને એવી મને નથી ખબર પડતી, પણ આમાં તો હું કહેવાતું હોય. અને જો એટલું મારું ગામના બધા એટલું પબ્લિક છે અને આટલું પબ્લિક છે ને અત્યારે આવેલું છે અહીંયા બધી. અત્યારે છે ને હમણાં હોળી પ્રગટાવે છે અને કન્ટિન્યુ બન્યા રહેજો અને જોયા રાખજો. પ્રગટાવવાનો છે ને જે સમય છે ને અત્યારે તો નથી, પણ 8:30 વાગ્યાનો છે. અત્યારે જોઈ લો હજી 8:17 જ થઈ છે, એટલે કન્ટિન્યુ બન્યા રહ્યો. બધા જો બધાને ચાંદલા કરે છે અને આ બધા છે ને અહીંની જો એટલી બધી પબ્લિક બેઠેલી છે. એટલે મારા ગામની વસ્તી આવેલી છે, પણ હે ને હજી બધા હોતે હજી આવવાના છે, હજી આવતા જ જાય છે. અદા મને ચાંદલો કરવા આવ્યા હતા અત્યારે. અને જેટલા છોકરા બધા બાકી છે ને એ બધાને જો બધા જો કે એટલા ગામની બધી વસ્તી રહી ને એ બધી વસ્તીને હે ને અત્યારે બધા અદા છે ને ચાંદલા કરી દીધા છે. અને હવે હે ને હોળી પ્રગટાવે ને ત્યાં હું ત્યાં અંદર જવાનો હોઉં, ત્યાં પાસે જવાનો હોઉં. તાઉથી એને પાસે નથી જવાનું, તાઉથી અહીંથી આખેથી જ ઉતારીશ. તો કે જો કે આમ કે હે ને લોકો એટલા કોઈ નથી. देवताभ्यो नमः निर्विघ्नमस्तु पुण्याहं दीर्घमहायो ओम सुमकचैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विघ्नो विघ्ननाशो विनायकः ब्रह्मकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशै
ફેમિલી મારા ગામની હે ને હોળી અત્યારે પ્રગટાવીને એનો મેં આખો હે ને અત્યારે થોડું વિડીયો ઉતારી લીધો છે. હજી મારી ભાણકી આવી છે. મારી ભાણકીને મારે આટા ફેરવવાના છે, 4 આટા ફેરવવાના છે આ હોળી માતાના. એટલે હે ને એ ઘરે જાઉં અને અહીંથી હે ને બધું થોડું પબ્લિક બધું ઓછું થઈ જાય ને પછી હું પાછો આવીશ કે હે ને ત્યાં છોકરી છે ને આટો ફેરવવાનો હોય. એટલે હે ને કાંઈ વસ્તુ એવી રીતે હે ને બધું એવી રીતે હોય. અત્યારે તો જો હજી પબ્લિક કેવું હશે, બહુ જાજુ પબ્લિક છે. તો હે ને હવે જવાનું છે ઘરે, તો ઘરે જાય. તો હું અત્યારે ફેમિલી હે ને ઘરે વહી આવ્યો છું. અને હે ને ઘરે અત્યારે બધે હે ને જમણવાર એવું બને છે. તો જમણવાર છે ને કેવું મસ્તનું બને છે. અને મારી જે ભાણકી છે એનું ફેસ રિવીલ થાય કે ન થાય એ તો હે ને મને નથી ખબર કે એનું મોટું હું બતાવું કે ન બતાવું. અને અત્યારે તો મને હે ને અત્યારે ન્યા પબ્લિક હે ને અહીંથી મારી બારી પાસે રહીને આ બારીયાથી નહોતી દેખાય, જોઈ લ્યો તમે. પણ ત્યાં પબ્લિક બહુ જાજુ છે. એટલે અત્યારે વારો આવે કે ન આવે હજી એ ખબર નથી. પણ જ્યાં પબ્લિક ઓછું થઈ જાય ને ત્યાં જ બધું કરવાનું છે. ત્યાં સુધી કાંઈ નથી કરવાનું. હાલો કન્ટિન્યુ બની રહ્યો. અને હવે જમવા બેસવાનું છે. તો પહેલાં જમવાનું થાય કે હવે પછી જમવાનું થાય હવે નક્કી નથી, એ તો મને નથી ખબર. એટલે કન્ટિન્યુ બની રહ્યો. હાલો ફેમિલી આપણી ભાણકીને તો હે ને ચક્કર મરાવવા જવાની છે. 4 ચક્કર મરાવવાની છે. અને આજ અત્યારે હોળી પ્રગટાવીને હોળીને 4 હે ને આમ ટૂંકમાં આટા ફરવાના છે. એટલે હે ને એ મામાને જ કરવાનું હોય. અને હું એનો મામો છું તો મારે જ કરવાનું હોય. અને અત્યારે પહેલાં તો હે ને મને ઘરના બધે જમવા બેસાડી દીધો છે. તો જમવામાં તો મસ્તના જો પકોડા બનાવેલા છે, ચટણી. અને આ શું છે કમેન્ટ કરજો. જોકે આમ તો હે ને કમેન્ટ કરો ને એની પહેલાં કહી દઉં કે દૂધ છે એમ. તો હું દૂધ જ પીવું છું હે ને, છાશ કેવું નથી કાંઈ પીતો. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. પહેલાં હું જમી લઉં ખાયેગા. મસ્તનું આવું બધું જમવાનું હોય ને કેને મજા ન આવે? મને જ મજા આવે ને. તો બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો મસ્તની. હાલો તો ફેમિલી અત્યારે અમે હે ને ઘરેથી નીકળી ગયા છીએ. અમારી ભાણકીને હે ને આટો ફેરવવા. એટલે આને હે ને ઓમ ઢાંકીને રાખી છે કે હે ને તા ન લાગે ને એની હિસાબે. એટલે હે ને ઓમ ઢાંકીને રાખી છે. અને આપણે તો કાંઈ થતું નથી. એટલે તો હવે જો હે ને આ હોળી થાય છે અમે જ તમને બધા બતાવી દઈ. અને અમારે હે ને હોળી ઉપર હે ને હોળીને અમારે 4 આટા ફરવાના છે. હોળીને 4 આટા ફરી જાય. હાલો કન્ટિન્યુ બની રહ્યો. અને હાલો જાય ન્યા બધાને જય માતાજી. અને હે ને જય હોળી માતા. હવે અમે જો હોળી માતા હે ને આ બેબીને દર્શન કરાવવા જવાનું છે. હવે હે ને તમને આમાં હે ને જોવા જડશે, બધું જોયા રાખજો. કન્ટિન્યુ બન્યા રહેજો. તો હે ને આ હોળી માતા, હવે આ હોળી માતા કેટલા વાગે ઠરે એ તો કંઈ ખબર નથી. અને કન્ટિન્યુ હે ને અમે તો બધા આવ્યા હતા. અને મારા મમ્મી હોતે આવ્યા હતા. આવી શૈસા આ તમ કાઢી? ના હું થોડી કાઢું. તો તમે છોકરા કોક કાઢી, હું તો ખાવું. એવું છે તો વાંધો નહીં. હાલો મજા આવી? મજા આવી. અને છોકરી નાટા ફેરવે એમાં કઈ વાંધો? કઈ વાંધો નહીં. હા બસ તો આપણે બીજું શું જોઈશું. એટલે મારી જીયાજી, મારી બેન અને મારી ભાણકી એ તઈની ઘરે વહી ગયા છે. અને હે ને હજી હોળી જોવો કેટલી હે ને આમ પ્રગટે છે. આમાં તો ન્યા તો એટલી ઘડી તો ન રહેવાય કે ન્યા ઘડી જાજી ઘડી રહી ને તો બધા હે ને હે ને પૂછા રાખે કે તમે શું કરો, શું કામ કરો ને એવી રીતે બધું પૂછા રાખે. એના હિસાબે ને હું ટૂંકમાં ઘરે વહી આવ્યો છું. અને વિડીયો આપણે હે ને પૂરો કરવાનો છે. હવે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી મળશે આપણે એક નવા પાછા બ્લોગમાં. હવે કેટલા દી પછી કહું કે 7 દી પછી કહું કે જો કે રોજ તો ન કહી શકું, અઠવાડિયે હોતે કહી શકું. અઠવાડિયે હોતે બ્લોગ આવી શકે. અને જો ડેઈલી કંઈક હે ને એવી રીતે હોય તો ડેઈલી હોતે આવી શકે.
એટલે એવી રીતે છે. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી મળશે આપણે એક નવા વ્લોગ સાથે. તો આવતી બધાને જય માતાજી અને જય હોળી માતા. બાય બાય.